સ્વાગત છે મિત્રો તમારું યુટ્યુબ ચેનલ પર। અને મેં તમને પહેલાં પણ જણાવ્યું હતું કે હું બગદાણા જ્યારે પણ જઈશ ત્યારે તમારા માટે એક સ્પેશિયલ બ્લોગ બનાવીશ। અને મંદિરમાં તો તમને બાપા સીતારામનું દર્શન નહીં કરાવું, પણ તમને જરૂરથી બહારથી તમને વિઝિટ કરાવીશ। કેમ કે અત્યારે અમે એક ટૂર પર આવેલા છે, લગભગ 7 થી 8 ધામના। તો અહીંયા બહુ સમય નથી બ્રેકનો, લગભગ અડધો કલાક 30 મિનિટનો સમય છે, જેમાં અમે નાહવા ધોવાની સમય નથી, તો પૂરી વિડીયો બી કવર નથી થઈ શકી। પણ તો પણ તમે જેટલું બને તેટલું તમને બતાવવાની હું કોશિશ કરીશ। તો બને રહો મિત્રો આ ચેનલ પર। અને જો મારી ચેનલ પર તમે નવા છો તો આ યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઇકનું બટન પણ પ્રેસ કરી દેજો મિત્રો। તો મિત્રો આ છે આપણે બાપા સીતારામની જે એમની બેઠક હતી તે છે। અને અત્યારે પણ ઘણી ભીડ છે, તો ફોટા લેવા દે છે તો હું ફોટા લઈ રહ્યો છું। હવે આપણે જઈશું આગળ એમનું સમાધિ વિશે। સમાધિ તમને બતાવીશ, જે બાપા સીતારામની જે સમાધિ લેવાય છે તે આ જગ્યા છે કે જ્યાં બાપા સીતારામની આપણે સમાધિ લેવાઈ હતી। તો ચાલો ફટાફટ આપણે એક પરિક્રમા કરી લઈએ બાપા સીતારામની। આજે પૂનમના દિવસથી ઘણી બધી ભીડ હતી, કેમ કે આજે પૂનમ હતી એના દિવસના કારણે। આ છે અન્નપૂર્ણા માતાજીનું મંદિર, સામે જ આવેલું છે। પાછળ એમનો જે આપણે જ્યાં લોકો બાપા સીતારામ જે કૂવાનું પાણી વાપરતા હતા તે પણ તમને બતાવીશ। આ છે તે કૂવો કે જે બાપા સીતારામ ત્યાંથી પાણી ભરતા હતા। આ કૂવામાંથી તેઓ પાણી નાહવા માટે વાપરવા માટે પાણી અહીંયાથી જ ખુદ જાતે પોતે જ ભરતા હતા। અત્યારે કૂવોને જાળી લગાવી દેવામાં આવી છે, કેમ કે અત્યારે કોઈ પડી ના જાય તેના કારણથી અહીંયા જાળી લગાવી દેવામાં આવી છે। તો આ છે મિત્રો કાલભૈરવની મૂર્તિ આવેલી છે અહીંયા, કાલભૈરવ દાદા। તો આપણે ચાની પ્રસાદી પણ અહીંયાથી લઈશું। તો ચાલો મિત્રો ચા પીવા બાપા સીતારામની। બંને ટાઈમ ચા ફ્રી મળે છે અહીંયા। પૂનમના દિવસે આખો દિવસ ચાલુ જ હોય છે ચાની પ્રસાદી। તો હવે મિત્રો આગળનો બ્લોગ હશે તે છે આપણે ભગોડા ધામ। તો ચાલો ભગોડા મળીએ। ભગોડા ધામ નહીં તમારું કેટલા HR ટ્રાવેલિંગ એન્ડ વ્લોગ્સ, HR ટ્રાવેલિંગ એન્ડ વ્લોગ્સ, આ ચેનલનું નામ શું? HR ટ્રાવેલિંગનું સ્વાગત છે। ચાલો મોગલધામમાં બોક્સમાં। અને અત્યારે આવી ગયા છે આપણે ભગોડા ધામમાં। તો આ છે અમારા બસના છે એક ઓર્ગેનાઇઝર છે। અને હા
તો ચાલો તમે ભગોડામાં દર્શન કરી. જો અંદર શૂટ લેવા દેશે તો તમને અંદર પણ એક વિડીયો તમને બતાવીશ કે જો અંદર બાકી ફોટા તો અંદર લેવા નથી દેતા, તો લેવા દેશે તો તમને 100% બતાવીશ. અને મારા ફેમિલી સાથે આવે મારી અલ્લા આવી જાય. એક આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે અત્યારે. એ કયા ગામ છે? આ તો ગામડી ગામથી. તો તમારું ચેનલ છે? અમારી ચેનલ નથી. ફેસબુક ઇન્સ્ટાગ્રામ? હા, ઇન્સ્ટાગ્રામ છે. હા, તો ઘણા દેજો મિત્રોને સબસ્ક્રાઈબ કરે, માતાજીને લાઈક અને શેર. ઓકે, થેન્ક યુ. તો આ છે મિત્રો માં ભગોડાનો જે ધૂણો કહેવાય છે, અખંડ ધૂણો કહેવાય છે. આ અખંડ ધૂણો છે. તો ચાલો આપણે અખંડ ધૂણાના દર્શન કરીએ મિત્રો. તો સામે માં ભગોડામાંનું મેન મંદિર આવેલું છે. અહીંયા ભોજન પ્રસાદી પણ મળે છે અને આ સાઈડે ભોજનશાળા છે મિત્રો. ભોજન પ્રસાદી મળે છે, ચા પ્રસાદી મળે છે, રહેવાની પણ અહીંયા સારી સુવિધા છે. ઘણી બધી પબ્લિક અહીંયા પણ પૂનમ હોવાથી અહીંયા પણ ઘણી બધી પબ્લિક બહુ જ માત્રામાં છે. મનના જે વિચારો એ જ બોલવાનું, આમાં બીજું કશું બોલવાનું નહીં. ને અમે અહીંયા લગભગ બપોરે પહોંચી ગયા હતા. 10:30ની આજુબાજુ પહોંચી ગયા હતા અમે. જો મિત્રો અહીંયા રહેવાની પણ સુવિધા આપે છે. અહીંયા બંને ટાઈમ જમવાનું પણ ફ્રી મળે છે મિત્રો. અહીંયા આવું હોય તો આરામ અને રાતનો આ ભગોડા ધામ છે અને સારામાં સારું અહીંયા જમવાનું ટાઈમ પર મળે છે અને ચા પાણી મળે છે અને રહેવાની સુવિધા મળે છે અને સર્વે ભક્તો અહીંયા આનંદ માણીને જાય છે અને જોવાલાયક છે. એટલે તમારે વધારશો, એક વખત આવશો તો વારંવાર આવવાનું મન થશે. તમારું બસનું પોતે એક ઓર્ગેનાઇઝર? ના, એ બીજા પર આપણે બીજું ઓર્ગેનાઇઝરનું બીજું કરીશું. તમારે પૂછવાનું મિત્રો, આપણે એક પેટલાદ ગામથી આપણા અમારા સગાત છે, એ બહારથી આવ્યા છે. લગભગ પહેલી વખત બીજી વખત આવ્યા? પહેલી વખત આવ્યા છે. પહેલી વખત તમને કેવું લાગે છે? જરા હવે સારું લાગે છે. અને ધામ કેવું લાગ્યું? ધામ સારું લાગ્યું છે. સારું છે. પબ્લિક બહુ આવે છે. ઈચ્છાધારી બહુ થાય છે. જે વસ્તીવાળા હોય એનો બાધાવાળો ચા પાણી ચા કેવું છે? ખાવાની બધી સુવિધાઓ મળે છે. કોઈ તકલીફ નથી. હા. અને આજુબાજુનું ગામ કેવું છે લાગ્યું? આજુબાજુનું ગામ સારા છે. બતાવી દો ભાઈ. દુકાનો બુકાનો એ જો તમને કેવું લાગ્યું? તમે જ કોને? તમે જ કહો. ભગોડા ગામ છે, તમને કેવું સુવિધા લાગી? સારી બધી સુવિધા છે. સારી સુવિધા છે, પાણીની સુવિધા છે, બધી સુવિધા સારી છે. અને તમારું ધારેલા કામ અને મનોકામના સૌ કોઈ આવે એની મનોકામના પૂરી થાય છે. ટ્રસ્ટીઓનું કામ કેવું લાગ્યું? સારું છે બધું. અને સુવિધા હતી? સુવિધા એકદમ સરસ છે. બધી વાતે વ્યવસ્થા છે સારી છે. ઓકે, થેન્ક યુ. આ જો બોલવાનું તમારે. કારણ કે તમે અહીંયા ભગોડા ધામમાં પહેલી વખત આવ્યા કે બીજી વખત આવ્યા છો? હું પહેલી જ વાર પહેલી વખત આવી. તો પહેલી વખત આવ્યા તમારો અનુભવ કેવો છે? બધા વાતો કરે છે એવી કે અહીંયા માતાજી છે અને અહીંયા કામ કરે છે, એમનું ધાર્યું કામ મનોકામના. બરાબર. મનોકામના બધાની ઈચ્છા પૂરી કરે છે. કેવું લાગ્યું? ચા પાણીનું બધું સરસ લાગ્યું. ટ્રસ્ટીઓનું કામ બધું સરસ ગમ્યું. અને ચોખ્ખાઈ બધી ચોખ્ખાઈ વ્યવસ્થિત એ બધું સરસ. ભગુડા માતા મારા ટાંટિયા મટાડજો, પછી તમારી પાસે હું આવીશ. એટલે આપણા આ ભક્ત છે. કેવું લાગ્યું ભાઈ કામ? માના દર્શન થયા એના એ બધું મને શું લાગે? બરાબર. અહીંયા ઠંડક છે, ભાવ છે, સફાઈમાં કેવું લાગ્યું? બધું ફર્સ્ટ ક્લાસ છે. ટ્રસ્ટીઓનું કામ? બસ મસ્ત. ચલો, જય માતાજી.
છે મિત્રો તમારું યુટ્યુબ ચેનલ પર. અને અત્યારે અમે આવી પહોંચ્યા છે ઊંચા કોટડામાં ચામુંડાના ધામ. તો તમને મંદિરના દર્શન કરાવીશ. જો અંદર પણ વિડીયો શૂટ હશે તો વિડીયો શૂટ પણ તમને બતાવીશ. જો પરવાનગી નહીં હોય તો આગળ તમને મંદિરની આજુબાજુ તમને દર્શન કરાવી દઈશ. ના ભાઈ તો આ છે ઊંચા કોટડાની માં ચામુંડામાનું મંદિર. જો અંદર પણ જો શૂટ કરતા હશે તો અંદર પણ તમને અચૂકથી દર્શન કરાવીશ. અને મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનમાં પ્રેસ કરી દેજો મિત્રો. તો આજે પૂનમના દિવસથી ઘણી બધી ભીડ હોવાના કારણે લગભગ ખૂબ જ પબ્લિક હતી. અત્યારે હાલ ઘણી બધી પબ્લિક છે અત્યારે માં ચામુંડામાના મંદિરે. ઘણી બધી પબ્લિક જોઈ શકો છો મિત્ર. હાલમાં તો આ છે માં ચામુંડા, ઊંચા કોટડાની માં ચામુંડા છે. ઓમ દર્શન કરી લો મિત્રો. મિત્રો આ ચામુંડામાનું મંદિર છે. આગળ પણ દર્શન એમના કરાયા છે અને અત્યારે એમના હવનકુંડ છે. અને આ મંદિરની જસ્ટ એની પાછળ જ એક દરિયો આવેલો છે. દરિયાના પણ તમને વિઝિટ કરાવી દઈશ તમને. તો મિત્રો હાલ હું શિખર વધારવા જઈ રહ્યો છું. પાછળ એક બાપા સીતાની મૂર્તિ આવેલી છે. ચાલો એમના પણ દર્શન કેમ કે બગદાણા તો પહેલાં જ જઈને આવ્યા છે ને આમાં પણ એક મંદિર છે બાપા સીતારામ. આખી આખી વિડીયો ખેંચ रहा है. દરિયા કિનારો છે ત્યાં પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો ઘણી બધી અહીંયા ભીડ છે. અને અહીંયા મોસ્ટલી જોવામાં આવે તો લગભગ કાદવ છે. એટલે એટલું મોટું કંઈ દરિયાનું કંઈ એ નથી પાણી આવતું. શુદ્ધ પાણી નથી આવતું. કાદવ ને કિચડ જ છે. બાકી પાણીના મોજા આવે છે પણ નાના મોજા આવી શકે છે. તમે જોઈ શકો છો. અહીંયા આવો તો ઘણું સારું ફરવાલાયક છે. અને તમે જ્યારે પણ આવજો તો પાછળ આપણે આવી છે ભોજનશાળા પાછળ છે. અને તેની સામે જોઈ શકો છો તો ત્યાં ઊંચા જઈએ ત્યાં મંદિર આવેલું છે. અને ભોજનશાળાની જસ્ટ પાછળ જ એક બીચ આવેલું છે એ તમે જોઈ શકો છો. દસ એક્ઝિટ ત્યાં પાછળ અમારી બસ ઊભેલી છે. હાલમાં ત્યાં જ અમારી બસ ઊભેલી છે. હાલ અમે અહીંયા
દરિયા કિનારે ફરવા આવી. તો અત્યારે જઈશું. તમારી વાઈફ ત્યાં રાહ જુઓ છે, ત્યાં બેઠી છે, કેમ કે એ થોડું ચાલીને ગરમીના હિસાબે થાકી ગઈ છે, તો ત્યાં બેઠી છે. તો ત્યાં ફટાફટ જઈશું. મારો તો થાકી ગયા છે, કેમ કે કાલ રાતના ઊંઘ્યા પણ નથી. સૌથી પહેલાં તો ગયા બગદાણા, પછી ત્યાંથી આવ્યા બગુડા, અને બગુડાથી આવ્યા અત્યારે ઊંચા કુકડા, અને ઊંચા કુકડાથી અત્યારે જઈશું અમે સારંગપુર, જે હનુમાન દાદાજીનું મંદિર છે ત્યાં જઈશું. અને હવે આગળનો વ્લોગ હું તમને કન્ટિન્યુ રાખીશ. તો નમસ્કાર મિત્રો, સબસ્ક્રાઈબર મળી ગયા છે અહીંયાથી. એ ફોટોગ્રાફર છે, અને તમારે જ્યારે બી અહીંયા જ્યાં ઊંચા કુકડા વિઝિટ કરો ત્યારે ફોટોગ્રાફ આમની પાસેથી ખેંચાવજો. એમનો નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. કંઈ કહું છે મારા મિત્રો? ઓકે. તો મિત્રો અત્યારે જઈ રહ્યા છે અમારી જે બસ છે લક્ઝરી બસ, ત્યાં જઈ રહ્યા છે. કેમ કે હવે જે ફરવાનું તે ફરી લીધું છે, જમવાનું જમી લીધું છે. કેમ કે હવે આમ બહુ થાકી ગયા છે ચાલીને, અને મોબાઈલમાં ચાર્જિંગમાં, કેમ કે 3 વિડીયો આજે શૂટ કરી છે અલગ અલગથી, અને જે સિનેમેટિક જે શોટ છે એ લેવાયા નથી, કેમ કે ભીડ ઘણી જ વધારે હતી, તો સિનેમેટિક શોટ લેવાયા નથી અત્યારે મારે. અને આ જઈ રહી છે તમારી વાઈફ છે, એમીનું બૈરું છે, એ જોતા પણ નથી આપણી સામે. જો